ઉમરાણ પ્રાંત કેન્દ્ર હમણાં જોઈએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવા ખૂબ જ ચર્ચાનો વિષય બનતા રહે છે. એનું એ પણ કારણ છે કે જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યાં ચૈતર વસાવા પહેલાં પહોંચી જાય છે અને એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. તો મિત્રો આજે ચૈતરભાઈ વસાવા આજે આંગણવાડીના કેસમાં એક ગામમાં આવ્યા છે. તો શું કહી રહ્યા છે, શું જાણવા મળશે આપણે આજના વિડીયોમાં એ જોઈએ. હા નમસ્તે. હા બેન, હું ઉમરાણ ગામમાં છું. ઉમરાણ ગામનું જે આંગણવાડી કેન્દ્ર 3 ખરું ને, હા 1 વર્ષથી બાંધકામ અધૂરું છોડીને હા હા પણ બેન, આ બાળકો હવે પેલા વર્કર બેન ના ઘરે હાકડ મોકડ માં બેસીને ભણે છે. એ તો ગ્રાન્ટ ઓછી પડતી હોય તો તમે અમને કેવો, અમે બી ત્યાં સરકારમાં વાત કરીએ. પણ આ તો વર્ષથી આ બધું પડતર છે અને બાળકોને આટલી બધી તકલીફ પડે છે. તમે અમને કહો, મેં મારી ગ્રાન્ટ માંથી ગ્રાન્ટ ફાળવી દઉં. કેટલી ઘૂંટે છે કેમ ને, તમે મને લેખિતમાં આપો જે હોય તે. પણ આ તમારા ઘટકમાં આવે છે ને, અહીંયા તાલુકા હેલ્થ ઓફિસર માં તો તમે છો. તમે મને છે ને તપાસ કરીને રિપોર્ટ આપો. આમાં કદાચ ગ્રાન્ટ ખૂટતી હોય તો હું મારી ગ્રાન્ટ માંથી પણ તમે જે ખૂટતી હોય તે રકમ આપીશ. હા, બાળકોને અહીંયા તકલીફ પડે છે. હું ગામમાં આવ્યો ને ગામના બધા લોકોએ રજૂઆત કરી કે આંગણવાડી 1 વર્ષથી કઈ વાંધો નહીં. મને અહીંયા વિગતમાં આપો તમે. અને જે પણ ગ્રાન્ટ ખૂટતી હશે તો એવું હશે તો મારી ગ્રાન્ટ માંથી આપીશ. જો બીજી તમારા સદરે ગ્રાન્ટ નહીં હશે તો હું મારી ગ્રાન્ટ માંથી આપીશ. પણ આપણા બાળકોને તકલીફ પડે છે એટલે આપણે એનું નિરાકરણ લાવવું પડશે. હા, મારી સાથે જળગામના સરપંચ બી છે અને ઉમરાણ ગ્રામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન બી છે. હા, આપણે કોઈ બી સંજોગોમાં આનું નિરાકરણ લાવવું પડશે બેન, એટલા માટે. હા જી જી, ધન્યવાદ બેન, ધન્યવાદ. મિત્રો, વાત નાની હોય કે મોટી, એમના લોકો માટે ચૈતરભાઈ વસાવા હાજર જોવા મળતા હોય છે. આંગણવાડીમાં બધું જે બી કોન્ટ્રાક્ટ આવે એ બધું કરાવી વ્યવસ્થિત સાફ સફાઈ કરીને પાણી ભાણીની બી કદાચ બોરની કે મોટરની જરૂર પડે તો બી આપણી ગ્રાન્ટ માંથી કરી. નાના ભૂલકાઓની અને નિહાળનું કામ આપણે પહેલા કરવાનું, બરાબર ને? એટલે કઈ વાંધો નહીં, તમારી રજૂઆત છે. મેં ડાયરેક્ટ બેનને વાત કરી છે, જે સંભાળે છે એમને. મને રિપોર્ટ આપશે ને કદાચ ગ્રાન્ટ તૂટે છે તો મારી ગ્રાન્ટ માંથી બી આપી નાનું નિરાકરણ લાવી દઈશું આપણે. હા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવાના કામ જોઈને આજે જનતા જે છે એ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માંડી છે.